આજે આપણે ધોરણ 8 ડાયલોગ રાઇટિંગ વિશે અભ્યાસ કરશું. પેજ નંબર 53 55 ઉપર પાના નંબર 55 ઉપર છે ડાયલોગ રાઇટિંગ. નીચે આપેલા શબ્દ સમૂહના વડે સારાંશ પૂર્ણ કરવાના છે. એક બેન્ડેજ ઇન ધીસ બોક્સ. બેન્ડેજ ઇન ધીસ બોક્સ. બોક્સમાં બેન્ડેજ છે એટલે પટ્ટી. બિગ વ્હાઇટ રોલ, સોરી ફર્સ્ટ એડ બોક્સ. ફર્સ્ટ એડ બોક્સ મતલબ દવાની પેટી જે તાત્કાલિક ધોરણે કામ આવતી હોય એવી. વ્હાઇટ રોલ, સફેદ રોલ એટલે કે પાટો આપો સામે ભાષામાં. એ લિક્વિડ ટુ ક્લીન વોન્ડ્સ, પ્રવાહી જે આપણા ઘા વાગ્યો હોય એની ઉપર ડેટોલ કે એવું કઈ છાંટી. મેડિસિન ફોર હેડેક એન્ડ સ્ટમક એચ, દવા પેટના દુખાવાની અને માથાના દુખાવાની. હવે ડાયલોગ જોઈએ. અજય, what is this? વિજય, વિજય આ શું છે? વિજય જવાબ આપે છે, it is a first aid box. આ દવાની પેટી છે. તો પહેલા પ્રશ્ન આવશે first aid box. આ દવાની પેટી છે. બીજું છે વિજય, oh there are some, ચલો સોરી અજય બોલે છે what is there in it? તેમાં શું છે? વિજય કહે છે oh there are some medicines for headache and stomach ache. ચલો શું બોલે છે બીજામાં? મેડિસિન્સ એટલે દવા, મેડિસિન્સ for headache and H. ત્રીજું અજય, what is that? big white roll, સફેદ big white roll, big white roller. એના પછી છે વિજય, it is a cotton. એ કોટન છે. અજય, do you have ખાલી જગ્યા? ચાલો do you have ખાલી જગ્યા? તો એક બેન્ડેજ, a bandage, a bandage in this box, in this box. Do you bandage in this box? અને પાઠમાં જો વધુ છે એ લિક્વિડ, in liquid to clean wounds તો બીજો ડાયલોગ જોઈએ આપણે. we cut પેલા ઓપ્શનમાં છે we cut many trees. આપણે ઘણા વૃક્ષો કાપી નાખ્યા છે. the plants will they grow. what are the plants will they grow? આપણે છોડવાઓને પાણી પાવું જોઈએ. the monsoon are late. વરસાદ મોડો છે. promise I will do that. હું વચન આપું છું કે હું તે કરીશ. we should plant more trees. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. પેલું છે મિસ્ટર પંડ્યા, સોરી રમેશ, it's too hot today. રમેશ બોલે છે આજે ગરમી બહુ છે. મિસ્ટર પંડ્યા કહે છે yes, હા, it's because છે કારણ કે, કારણ શું હતું? ગરમી શું કામ હોય? વરસાદ ન પડ્યો હોય તો ગરમી હોય. તો મોન્સૂન આર લેટર. તો મોન્સૂન monsoons are
રમેશ સર why is it late this year? રમેશ બોલે છે સાહેબ શા માટે આ વખતે મોડું છે? તો મિસ્ટર પંડ્યા જવાબ આપે છે મિસ્ટર પંડ્યા it's because કારણ કે આપણે વૃક્ષો પહેલા કાપી નાખ્યો we cut down many trees. રમેશ I think રમેશ કે હું વિચારું છું કે આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. We should plant more trees. We should plant more trees. We should plant more trees. Mr. Pandya, planting is not enough. વાવવું અગત્યનું નથી, પૂરતું નથી. You will have to તમારે એને શું કરવું જોઈએ? તો પાણી પાવું જોઈએ ને ઉછેર પણ કરવો જોઈએ. Water the plants till they grow. જ્યાં સુધી તો મોટા ન થાય ત્યાં સુધી ધ્યાન રાખવું જોઈએ. Water the plant. Water the plants till they grow. Till they grow. પાછું તો છેલ્લું હોય તો છે promise I will do that. ચાલો promise I will do that. ચાલો તો આપણે ત્રીજો ડાયલોગ નંબર 3. ડાયલોગ નંબર 3 ત્રીજો ડાયલોગ જે છે એ છે પહેલાના ઓપ્શન વાંચી લઈએ આપણે. 100 rupees with this form. આ ફોર્મ સાથે 100 રૂપિયા આપવાના છે. What are the timing? સમય શું છે? I want to become a member of your sports club. હું તમારા સ્પોર્ટ્સ ક્લબનો મેમ્બર બનવા માંગુ છું. What is the monthly fees? મહિનાની ફીસ શું છે? Take this form and fill it out. આ ફોર્મ લ્યો અને તમે તે ભરી દો. ચાલો આપણે હવે જોઈએ ત્રીજો ડાયલોગ. ત્રીજો ડાયલોગમાં પેલો મેનેજર બોલે છે અને નીતિન સાંભળે છે. તો મેનેજર, ગુડ ઇવનિંગ, શુભ સાંજ. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમારી કેવી રીતે મદદ કરી શકું? Nitin, good evening, sir. My name is Nitin. મારું નામ નીતિન છે. I want to become a member of your sports club. હું તમારા સ્પોર્ટ્સ ક્લબનો મેમ્બર બનવા માંગુ છું. તો પહેલો ઓપ્શન આવશે I want to become a member of your sports club. બીજું છે મેનેજર, sure Nitin, here. ચોક્કસ Nitin, here. Take this form and fill it up. આ ફોર્મ લે અને તે ભરી દે. Take this form. Take this form and fill it up. And fill it up. Yes sir. ચોક્કસ સાહેબ. મેનેજર, if you need any help, જો તમારે કોઈ મદદની જરૂર હોય તો પ્લીઝ ટેલ મી. તો મહેરબાની કરીને મને કહેજો. Sure sir, thank you. મેનેજર
What is the monthly fee, sir? What is the monthly fee, sir? છેલ્લું વાક્ય છે what are the timings? છેલ્લું ઓપ્શન હોય તો ઈ જ આવશે. What are the timing? Is there anything? ચલો ચોખ્ખો લઈ લો. Is there anything that you don't like? તમને એવું કાંઈ છે કે તમને જે ન ગમતું હોય એવું? Game do you play? તમને કઈ રમત રમવી ગમે છે? It's nice, especially the library. સુંદર છે, ખાસ કરીને લાઇબ્રેરી. The teachers are nice and helpful. શિક્ષક જે છે એ મદદગાર છે અને સુંદર છે. સ્પોર્ટ્સ ફેસિલિટી, રમતની સગવડ. ચાલો, નિધિ બોલે છે હાય હર્ષ, હાઉ ડુ યુ લાઈક અવર સ્કૂલ? તમને અમારી સ્કૂલ કેવી લાગી? હર્ષ બોલે છે હાય નિધિ, ઇટ્સ નાઇસ એસ્પેશિયલી ધ લાઇબ્રેરી. શું કહે છે? ઇટ્સ નાઇસ, સુંદર છે, ખાસ કરીને લાઇબ્રેરી. ચાલો ચોખ્ખો ડાયલોગ. પહેલું, ઇટ્સ નાઇસ, it's nice especially the library. બીજું, oh you like read book? નિધિ બોલે છે ઓહ અરે તમને બુક વાંચવી ગમે છે? હર્ષ કહે છે yes I do. હા મને ગમે છે. નિધિ, is there anything that, પછી is there પેલો ઓપ્શન, is there anything that you don't like? શું તમને એવું કોઈ વસ્તુ છે તમને ન ગમી હોય એવી? is there anything you don't like? You don't like, તમને એવી વસ્તુ છે જે ન ગમી હોય એવી? yes, હર્ષ બોલે છે yes I don't like this sports facility, special outdoor game. મને સ્પોર્ટ્સ ફેસિલિટી ન ગમી છે બહારની રમતની. તો ત્રીજામાં આવશે સ્પોર્ટ્સ ફેસિલિટી. સ્પોર્ટ્સ ફેસિલિટી. oh which game do you like, do you play? તમને કઈ રમત રમવી ગમે છે? એના પછીમાં આવશે game do you play. game do you play. પાંચમું, હર્ષ I like play basketball. હર્ષ બોલે છે મને બાસ્કેટબોલ રમવું ગમે છે. નિધિ, that's nice, તે સારું છે. હર્ષ, but the teachers are nice and helpful. ચલો સમજી ગયો. The teachers are nice and helpful. Teachers are nice and helpful. ચલો ડાયલોગ પાંચમો ડાયલોગ જે છે એ આપણે હવે જોઈએ. ડાયલોગ નંબર 5. પાંચમો ડાયલોગ જે છે
you a lot. હું તમને ઘણો મિસ કરું છું. You will get well soon. તમે જલ્દીથી સાજા થઈ જાઓ. I have fever. મને તાવ આવ્યો છે. How are you feeling now? તમને કેમ છે? Has given me some medicines. તમે કઈ દવાઓ લીધી છે? થોડી ગીતા બોલે છે. Hi ભરત. How are you feeling now? તમને અત્યારે કેમ છે? પહેલામાં શું છે? How are you? પાંચમો ડાયલોગમાં પહેલું છે How are you feeling now? Feeling now. How are you feeling now? તમને કેમ છે? એના પછી છે બરાબર. Oh, not very well. મને સારું નથી. કીધા what happened? શું બન્યું? બરાબર જવાબ છે I have a fever. મને તાવ આવ્યો છે. I have fever. મને તાવ આવ્યો છે. ગીતા do you see the doctor? મેં ડોક્ટરને બતાવ્યું? Yes, I did. He has મેં બતાવ્યું. તેને મને થોડી દવા he has some he has given me some medicine sir. મને તેને થોડી દવાઓ આપી છે. medicine sir. ગીતા don't worry. ચિંતા ન કરશો. you will get well soon. ચિંતા ન કરો. તમે જલ્દીથી સારા થઈ જશો. you will get well soon. get well soon. છેલ્લું તો જે આપણે વધ્યું છે એ જ આવે. also miss you a lot. also miss you a lot. આ ડાયલોગ રાઇટિંગ જે છે એ પૂરું થાય છે. આની પીડીએફ જ્યારે આવે ત્યારે એની સાથે તમે ઉતારી લેજો.